प्रणाम विद्यार्थी मित्रों। स्टैंडर्ड 10th सब्जेक्ट संस्कृत ग्रामर अभ्यास नंबर 4 कृदंत परिचय। तो विद्यार्थी मित्रों, आज આપણે વ્યાકરણની અંદર કૃદંત પરિચય વિશે માહિતી મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9ની અંદર સંબંધક વૃત્ત કૃદંત અને હેત્વત કૃદંતનો પરિચય કરી ચૂક્યા છો। હવે તમારે બીજા બે કૃદંતોનો પરિચય કરવાનો છે। આ બે કૃદંતો છે નંબર 1 વૃત્ત કૃદંત અને નંબર 2 વિધ્યર્થ કૃદંત। તો આપણે હવે જોઈએ નંબર 1 વૃત્ત કૃદંત। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વિભાગ ક અને વિભાગ ખની અંદર કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો આપણે જોઈએ। તો વિભાગ કની અંદર નંબર 1 કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને નંબર ખની અંદર નંબર 1 કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન। તો અહીંયા નંબર 1ની અંદર કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છતની નીચે અંડરલાઇન કરવામાં આવી છે અને એ જ વાક્ય ખ વિભાગની અંદર નંબર 1 કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન, અગચ્છતનો અહીંયા ગતવાન છે, તો ગતવાનની નીચે અંડરલાઇન કરવામાં આવી છે, તે તમે ધ્યાન રાખજો। નંબર 2 ગાર્ગી એકમ વેદમ અપઠત, તો અપઠતની નીચે અંડરલાઇન છે। ખ વિભાગ નંબર 2 ગાર્ગી એકમ વેદમ પઠિતવતી, પઠિતવતીની નીચે અંડરલાઇન છે। નંબર 3 છાત્ર કાવ્યમ અલિખત, અલિખત શબ્દની નીચે અંડરલાઇન છે। ખ વિભાગની અંદર નંબર 3 છાત્ર કાવ્યમ લિખિતવાન, તો લિખિતવાન શબ્દની નીચે અંડરલાઇન છે। હવે ઉપર ક વિભાગ સામે બીજો એક ખ વિભાગ આપવામાં આવ્યો છે। આ બંને વિભાગોમાંના વાક્યોમાં જે રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે, એટલે કે ક વિભાગની સામે બીજો એક ખ વિભાગ આપ્યો છે અને આ બંને વિભાગોના વાક્યમાં જે રેખાંકિત પદો એટલે કે જેની નીચે અંડરલાઇન કરવામાં આવી છે તે બધા જ ક્રિયાપદો છે। બંને વર્ગોમાં સામસામે આપવામાં આવેલા દરેક વાક્યમાં જો કે અગચ્છત અને ગતવાન એ રૂપમાં ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે, પણ તેમ છતાં ક વિભાગનું વાક્ય જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપે છે। આમ એક જ અર્થને કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે। આ ઉપરથી જણાય છે કે વક્તા ધારે તો ઉપયુક્ત ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં તેની સામે ખ વિભાગમાં આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે છે। બીજી રીતે કહીએ તો ઉપરના વાક્યોમાં ક્રિયાપદો જુદા જુદા હોવા છતાં ક વિભાગ અને ખ વિભાગના બંને વાક્યનો અર્થ સમાન છે। વક્તા ધારે તે વાક્યને વાપરી શકે છે। ક વિભાગના નંબર 1 કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને ખ વિભાગના નંબર 1 કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન બંને વાક્યોના ક્રિયાપદમાં ગમ ગચ્છ ધાતુ વપરાયો છે। વળી અહીં બંને વાક્યોમાં ભૂતકાળને કહેવાની વક્તાની ઈચ્છા વિવક્ષા છે। આમ ધાતુ અને કાળ સમાન હોવા છતાં બંને વાક્યોમાં ક્રિયાપદો અગચ્છત અને ગતવાન એવા રૂપમાં જુદા જુદા છે। આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલા પ્રત્યય છે। જેમ કે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, નંબર 1 ક વિભાગ નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો હસ્તન ભૂતકાળના છે અને તે તી પ્રત્યાંત તિડંત ટીપ વગેરે પરસ્મય પદના પ્રત્યયો ધરાવે છે। આથી આવા ક્રિયાપદોમાં પુરુષ
તથા વચનની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. આવી વ્યવસ્થાના નિયમો તમે ધોરણ 9માં શીખી ગયા છો. નંબર 2, ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો ભૂતકાળના છે, પરંતુ તે તિડંતના નહીં પરંતુ કૃદંત કૃત પ્રત્યય ધરાવતા છે. આવા ક્રિયાપદો ધરાવતા વાક્યોમાં તિડંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી, પરંતુ યાદ રાખો કે આવા ભૂતકૃદંત ક્રિયાપદો 2 પ્રકારના છે. નંબર 1, ત પ્રત્યયાંત કર્મણી ભૂતકૃદંત અને નંબર 2, વત તવત પ્રત્યયાંત કર્તરી ભૂતકૃદંત. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે નીચેની કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે ક તો ત ક ખોડો અને ત સંપૂર્ણ જોઈન્ટ છે. ત પ્રત્યયાંત ક્રિયાપદ હોય છે તે કર્મણી કે ભાવે એટલે કે કર્મ અર્થમાં અથવા તો ભાવ અર્થમાં હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ત પ્રત્યયાંત ક્રિયાપદ હોય તે કર્મણી કે ભાવે એટલે કે કર્મ અર્થમાં અથવા તો ભાવ અર્થમાં હોય છે. આ કારણથી ત પ્રત્યયાંત ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે કર્મણી અને ભાવે વાક્ય રચવાનું રહે છે. હવે કર્મણી વાક્ય રચના માટે નીચેની 3 બાબતો ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. જેમ કે નંબર 1, કર્મણી કે ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીયા વિભક્તિમાં મુકાય છે. તો જ્યારે કર્મણી કે ભાવે વાક્ય રચના કરવામાં આવે ત્યારે જે કર્તા હોય છે તેને તૃતીયા વિભક્તિની અંદર મૂકવામાં આવે છે. નંબર 2, કર્મ પ્રથમા વિભક્તિમાં મુકાય છે. એટલે કે જે કર્મ હોય છે તે કઈ વિભક્તિમાં મુકાશે? પ્રથમા વિભક્તિમાં. અને ક્રિયાપદ એટલે કે કર્મની જેમ લિંગ, વિભક્તિ અને વચન લે છે. એટલે કે ક્રિયાપદ જે છે એ કર્મની જેમ જ લિંગ અને તેની વિભક્તિ અને વચન જે લે છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે જોઈએ તો કુશેન આમ્રરસ પીતઃ એટલે કે કુશે કેરીનો રસ પીધો. અહીં કુશેન એ કર્તામાં તૃતીયા વિભક્તિ અને આમ્રરસ એ કર્મમાં પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન વપરાયું છે. એ પછી હવે આવેલા આમ્રરસ એ કર્મ પ્રમાણે પિતઃ એ ક્રિયાપદમાં પુલ્લિંગ પ્રથમા વિભક્તિ અને એક વચન વપરાયું છે. આવી જ રીતે જ્યારે ભાવે વાક્ય રચના જેમાં કર્મ ન હોય તેવી અકર્મક વાક્ય રચના કરવાની હોય છે ત્યારે પણ નીચેની 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો જોઈએ તો આપણે નંબર 1, ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીયા વિભક્તિમાં મુકાય છે. નંબર 2, ભાવે વાક્ય રચનામાં ક્યારેય કર્મ હોતું નથી. આવા વાક્યોમાં આવતા ક્રિયાપદો અકર્મક હોય છે, તેથી ત્યાં કર્મ આવતું નથી. પરિણામે તેના પ્રયોગની બાજુમાં કશું જ ધ્યાનમાં રાખવાનું હોતું નથી વિદ્યાર્થી મિત્રો. નંબર 3, ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ અને એક વચનમાં વાપરવાનું હોય છે. ઉદાહરણ તરીકે રામેણ હસિતમ એટલે કે રામથી હસી પડાયું. અહીં રામેણ એ કર્તા તૃતીયા વિભક્તિમાં છે અને કર્મ છે નહીં, તેથી તેને વાપરવાના નિયમનો કોઈ વિચાર કરવાનો રહેતો જ નથી. એ પછી અહીં જે ક્રિયાપદ છે તે હસિતમ છે તે નિયમ મુજબ નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ અને એક વચનમાં વપરાયું છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સીતયા હસિતમ વગેરે પ્રયોગોમાં કે જ્યાં કર્તા સ્ત્રીલિંગનો હોય છે ત્યાં પણ ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ અને એક વચનમાં જ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આ જ રીતે સીતયા હસિતમ એટલે કે જે વાક્ય છે તેની અંદર જે કર્તા સ્ત્રીલિંગનો હોય છે એટલે કે સીતયા એ સીતા જે નામ છે એ સ્ત્રીલિંગ છે, તો ત્યાં પણ ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ એટલે કે પ્રથમા વિભક્તિ અને એક વચનમાં જ વપરાય છે. ખ તવત, તવતુ, તવત, તવત
પ્રત્યાંત ક્રિયાપદ કર્તરી એટલે કે કર્તા અર્થમાં હોય છે. આ કારણે વદ પ્રત્યાંત ક્રિયાપદ જ્યારે વાપરવાનું હોય ત્યારે ત્યાં કર્તરી વાક્યરચના કરવાની હોય છે. કર્તરી વાક્યરચના કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેમ કે કર્તરી વાક્યરચનામાં કર્તા પ્રથમા વિભક્તિમાં રહે છે. કર્મ હોય તો તે દ્વિતીય વિભક્તિમાં મુકાય છે. કૃદંત પદમાં કર્તાને અનુસરીને કર્તાની જેમ જ લિંગ, વચન અને વિભક્તિ વાપરવાના હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે દેવદત્ત ગ્રંથાન દત્તવાન. અહીં કર્તા દેવદત્ત છે તે પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનમાં છે. ગ્રંથાન એ કર્મ છે તે દ્વિતીય વિભક્તિમાં વપરાયું છે. એ પછી દત્તવાન એવું જે કૃદંત ક્રિયાપદ છે તે કર્તા પ્રમાણે દત્તવત, દત્તવાન એમ પુલ્લિંગમાં પ્રથમા એકવચનમાં વપરાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કર્મની વૃત્તકૃદંત ત પ્રત્યાંત રૂપો એ જોઈએ. તો નંબર 1 કૃ વત્તા ત બરાબર કૃત એટલે કે પુલ્લિંગ કૃતઃ, સ્ત્રીલિંગમાં કૃતા અને નપુંસકલિંગમાં કૃતમ. આ તમારે યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો કે કૃ ધાતુ છે તેની પ્લસ ત બરાબર કૃત એટલે કે પુલ્લિંગમાં કૃતઃ થશે, સ્ત્રીલિંગમાં કૃતા અને નપુંસકલિંગ જ્યારે હોય ત્યારે કૃતમ થશે. નંબર 2 ભૂ પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ ભૂત. તો પુલ્લિંગમાં ભૂતઃ, સ્ત્રીલિંગમાં ભૂતા, નપુંસકલિંગમાં ભૂતમ. નંબર 3 પા પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ પિત. તો પુલ્લિંગમાં પિતઃ, સ્ત્રીલિંગમાં પિતા, નપુંસકલિંગમાં પિતમ. નંબર 4 ખાદ પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ ખાદિત. પુલ્લિંગમાં ખાદિતઃ, સ્ત્રીલિંગમાં ખાદિતા અને નપુંસકલિંગમાં ખાદિતમ. નંબર 5 ગમ ધાતુ છે તો ગમ પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ ગત. પુલ્લિંગમાં છે ગતઃ, સ્ત્રીલિંગમાં ગતા અને નપુંસકલિંગમાં ગતમ. નંબર 6 દા પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ દત્ત. પુલ્લિંગમાં દત્તઃ, સ્ત્રીલિંગમાં દત્તા, નપુંસકલિંગમાં દત્તમ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કર્તરી વૃત્તકૃદંત ત્વતુ, તવતુ, ત્વત પ્રત્યાંત રૂપો. તો કર્તરી વૃત્તકૃદંતની અંદર તવતુ, તવતુ, તવત પ્રત્યાંત રૂપો જોઈએ. નંબર 1 છે કૃ ધાતુ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ કૃત્વત. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કૃ ધાતુ તવત ઇઝ ઇક્વલ ટુ કૃત્વત. પુલ્લિંગમાં કૃતવાન, સ્ત્રીલિંગમાં કૃતવતી અને નપુંસકલિંગમાં કૃતવત. અહીંયા તમારે કર્મણી વૃત્તકૃદંતની અંદર કૃ ધાતુ પ્લસ ત ઇઝ ઇક્વલ ટુ કૃત છે. તો અહીંયા કર્તરી વૃત્તકૃદંતની અંદર કૃ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ કૃતવત છે. તો પુલ્લિંગમાં કૃતવાન, સ્ત્રીલિંગમાં કૃતવતી, નપુંસકલિંગમાં કૃતવત. નંબર 2 ભૂ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ ભૂતવત. પુલ્લિંગ ભૂતવાન, સ્ત્રીલિંગ ભૂતવતી, નપુંસકલિંગ ભૂતવત. નંબર 3 પા ધાતુ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ પિત્વત. પુલ્લિંગ પિત્વાન, સ્ત્રીલિંગ પિત્વતી, નપુંસકલિંગ પિત્વત. નંબર 4 ખાદ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ ખાદિત્વત. પુલ્લિંગ ખાદિત્વાન, સ્ત્રીલિંગ ખાદિત્વતી, નપુંસકલિંગ ખાદિત્વત. નંબર 5 ગમ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ ગત્વત. પુલ્લિંગ ગત્વાન, સ્ત્રીલિંગ ગત્વતી, નપુંસકલિંગ ગત્વત. નંબર 6 દા ધાતુ પ્લસ તવત ઇઝ ઇક્વલ ટુ દત્વત. તો પુલ્લિંગમાં દત્વાન, સ્ત્રીલિંગમાં દત્વતી, નપુંસકલિંગમાં દત્વત. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણો જોયા પછી આપણને સમજાય છે કે કર્મણી વૃત્તકૃદંતને ભૂતવત લગાડવાથી કર્તરી વૃત્તકૃદંત બને છે. ભૂતવત. તો કર્મણી વૃત્તકૃદંતને ભૂતવત લગાડવાથી કર્તરી વૃત્તકૃદંત બને છે ભૂતવત. હવે વિદ્યાર્થી મિત્રો, હવે વિધ્યર્થ કૃદંત. તો વિધ્યર્થ કૃદંતની અંદર
ક વિભાગ અને ખ વિભાગ આપણે એ વાક્યોને સમજીએ. નંબર 1 ક વિભાગમાં કૃષ્ણ શ્લોકમ લિખેત. ખ વિભાગની અંદર કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય. નંબર 2 છાત્ર પ્રાતઃ વેદમ પઠેયુઃ. છાત્ર પ્રાતઃ વેદમ પઠેયુઃ. ખ વિભાગની અંદર નંબર 2 છે છાત્રૈઃ પ્રાતઃ વેદ પઠિતવ્યઃ. નંબર 3 છાત્ર હસેત. અને ખ વિભાગની અંદર નંબર 3 છે છાત્રેણ હસિતવ્યમ. તો ઉપર ક વિભાગની સામે બીજો એક ખ વિભાગ આપવામાં આવ્યો છે. આ બંને વિભાગોના વાક્યમાં જે રેખાંકિત પદો છે તે બધા ક્રિયાપદો છે. તો જે આ વાક્યોની અંદર અંડરલાઇન કરવામાં આવી છે જે શબ્દની નીચે એ બધા જ શું છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદો છે. બંને વર્ગમાં સામસામે આપવામાં આવેલા દરેક વાક્યમાં જો કે લિખિત અને લિખિતવ્ય એ રૂપમાં ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે. પણ તેમ છતાં ક વિભાગનું વાક્ય જે અર્થ આપી રહ્યું છે તે જ અર્થ ખ વિભાગનું વાક્ય પણ આપે છે. આમ એક જ અર્થને કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે. એટલે કે અર્થ બંનેનો એક જ છે પણ બંને વાક્યમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવેલા છે. આ ઉપરથી જણાય છે કે વક્તા ધારે તો અહીં પણ ઉપયુક્ત ક વિભાગમાં આપેલા વાક્યના બદલામાં તેની સામે ખ વિભાગમાં આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે છે. તો આવા પ્રકારના વાક્યની સંરચના સમજવા માટે નીચેની કેટલીક બાબતો જાણી લેવી જરૂરી છે. તો આમાંની કેટલીક બાબતો ઉપર ભૂતકૃદંતના વાક્ય પ્રયોગનો વિચાર કરતી વખતે તમે જોઈ ગયા છો. અહીં તે સમાન બાબતોનું પુનરાવર્તન જ થવાનું છે. ક વિભાગના નંબર 1 કૃષ્ણ શ્લોકમ લિખેત અને ખ વિભાગના કૃષ્ણેન શ્લોક લિખિતવ્ય બંને વાક્યોના ક્રિયાપદમાં લિખ ધાતુ વપરાયો છે. વળી અહીં બંને વાક્યોમાં વિદ્યાર્થીને કહેવાની વક્તાની ઈચ્છા વિવક્ષા છે. એટલે કે વક્તાની ઈચ્છા છે. આમ ધાતુ અને વિદ્યાર્થ એવો અર્થ એક સમાન હોવા છતાં બંને વાક્યોમાં ક્રિયાપદો લિખિત અને લિખિતવ્ય એવા રૂપમાં જુદા જુદા છે. આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલ પ્રત્યય છે. જેમ કે ક વિભાગની નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો વિદ્યાર્થના છે, તિડંત છે. આવા ક્રિયાપદોમાં પુરુષ તથા વચનની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. આવી વ્યવસ્થાના નિયમો તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો નંબર 2 ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો વિદ્યાર્થના છે પરંતુ તે તિડંત નહીં પરંતુ કૃદંત કૃત પ્રત્યય ધરાવતા છે. આવા ક્રિયાપદો ધરાવતા વાક્યમાં તિડંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થ કૃદંતના ક્રિયાપદો 2 પ્રકારના છે. નંબર 1 તવ્ય પ્રત્યાંત અને નંબર 2 અન્ય પ્રત્યાંત. તો વિદ્યાર્થ કૃદંતના ક્રિયાપદો કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. કયા કયા? નંબર 1 છે તવ્ય પ્રત્યાંત અને નંબર 2 છે અન્ય પ્રત્યાંત. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે એ વાત યાદ રાખવાની છે કે વિદ્યાર્થ કૃદંતના આ બંને પ્રત્યયો કર્મણી કર્મ અર્થમાં કે ભાવે ભાવ અર્થમાં આવે છે. તેથી આ તવ્ય અને અન્ય પ્રત્યાંત ક્રિયાપદવાળી વાક્ય રચના માટે ત પ્રત્યાંત ક્રિયાપદના પ્રયોગની જેમ બધા નિયમો લાગુ પડે છે. જેમ કે કર્મણી વાક્ય રચના માટે નીચે પ્રમાણે 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે કર્મણી વાક્ય રચનામાં નંબર 1
કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં મુકાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્તા હંમેશા કઈ વિભક્તિમાં મુકાશે? તૃતીય વિભક્તિમાં. નંબર 2, કર્મ પ્રથમ વિભક્તિમાં મુકાય છે. કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં, કર્મ હંમેશા પ્રથમ વિભક્તિમાં મુકાય છે. નંબર 3, ક્રિયાપદ એટલે કે કર્મની જેમ લિંગ, વિભક્તિ અને વચન લે છે. એટલે કે ક્રિયાપદમાં કર્મની જેમ જે લિંગ હોય એ જ વિભક્તિ અને વચન લે છે. જેમ કે જોઈએ તો દાખલા તરીકે ચંદનદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય. ચંદનદાસ શિષ્યેણ અત્ર આનેતવ્ય એટલે કે ચંદનદાસને શિષ્યે અહીં લઈ આવવો જોઈએ. તો અહીં શિષ્યેણ એ કર્તામાં તૃતીય વિભક્તિ, ચંદનદાસ એ કર્મમાં પુલ્લિંગ પ્રથમા વિભક્તિ અને આનેતવ્ય એ ક્રિયાપદ ચંદનદાસ એ કર્મ પ્રમાણે પુલ્લિંગ પ્રથમા વિભક્તિમાં વપરાયું છે. આવી જ રીતે જ્યારે અનીય પ્રત્યયનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે ચંદનદાસ શિષ્યેણ અત્ર આનયનીય એવો વાક્ય પ્રયોગ થાય છે. એટલે કે ચંદનદાસ શિષ્યેણ અત્ર આનયનીય એવો વાક્ય પ્રયોગ થાય છે. આવી જ રીતે જ્યારે ભાવે વાક્ય રચના કરવાની હોય છે ત્યારે તે માટે પણ નીચે પ્રમાણે 3 બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેમ કે નંબર 1, ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં મુકાય છે. નંબર 2, ભાવે વાક્ય રચનામાં ક્યારેય કર્મ હોતું નથી, તેથી તેના પ્રયોગની બાબતમાં કંઈ ધ્યાન રાખવાનું નથી. હવે નંબર 3 છે કે ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનમાં મુકાય છે. જેમ કે જોઈએ તો ઈદમાસનમ તત્ર મોહેશેન સ્થાતવ્યમ એટલે કે આ આસન છે ત્યાં મોહેશે બેસવું જોઈએ. ઇદમ આસનમ તત્ર મોહેશેન સ્થાતવ્યમ એટલે કે આ આસન છે ત્યાં મોહેશે બેસવું જોઈએ. અહીં મોહેશેન એ કર્તા તૃતીય વિભક્તિમાં છે. કર્મ તો હોતું નથી, તેથી તેનો વિચાર કરવાનો રહેતો નથી. અને સ્થાતવ્યમ એ ક્રિયાપદ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનમાં વપરાયું છે. આવી જ રીતે જ્યારે અનીય પ્રત્યયનો પ્રયોગ કરવામાં આવે ત્યારે ઇદમાસનમ તત્ર મોહેશેન સ્થાનીયમ એવો વાક્ય પ્રયોગ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યત્કૃદંતવ્ય પ્રત્યાંત રૂપો જોઈએ. નંબર 1, ભૂ પ્લસ તવ્ય ઇઝ ઇક્વલ ટુ ભવિતવ્ય. પુલ્લિંગમાં ભવિતવ્ય, સ્ત્રીલિંગમાં ભવિતવ્યા, નપુંસકલિંગમાં ભવિતવ્યમ. 2, પા પ્લસ તવ્ય પાતવ્ય. પુલ્લિંગમાં પાતવ્ય, સ્ત્રીલિંગમાં પાતવ્યા અને નપુંસકલિંગમાં પાતવ્યમ. નંબર 3, ખાદ પ્લસ તવ્ય ખાદિતવ્ય. પુલ્લિંગમાં ખાદિતવ્ય, સ્ત્રીલિંગમાં ખાદિતવ્યા, સ્ત્રીલિંગમાં ખાદિતવ્યા, નપુંસકલિંગમાં ખાદિતવ્યમ. નંબર 4, ઘમ પ્લસ તવ્ય ઇઝ ઇક્વલ ટુ ઘનતવ્ય. પુલ્લિંગમાં ઘનતવ્ય, સ્ત્રીલિંગમાં ઘનતવ્યા અને નપુંસકલિંગમાં ગંતવ્યમ. નંબર 5, દા પ્લસ તવ્ય ઇઝ ઇક્વલ ટુ દાતવ્ય. પુલ્લિંગમાં દાતવ્ય, સ્ત્રીલિંગમાં દાતવ્યા અને નપુંસકલિંગમાં દાતવ્યમ. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યત્કૃદંત અનિયર પ્રત્યાંત, તો તેની અંદર નંબર 1 છે ભૂ પ્લસ અનિય ઇઝ ઇક્વલ ટુ ભવનીય. પુલ્લિંગમાં ભવનીય, સ્ત્રીલિંગમાં ભવનીયા, નપુંસકલિંગમાં ભવનીયમ. નંબર 2, પા પ્લસ અનિય ઇઝ ઇક્વલ ટુ પાનીય. પુલ્લિંગમાં પાનીય, સ્ત્રીલિંગમાં પાનીયા, નપુંસકલિંગમાં પાનીયમ. નંબર 3, ખા પ્લસ અનિય ઇઝ ઇક્વલ ટુ ખાદનીય.
પુલ્લિંગમાં ખાદનીય, સ્ત્રીલિંગમાં ખાદનીયા, નપુંસકલિંગમાં ખાદનીયમ. નંબર 4 ગમ પ્લસ અનિય ઇઝ ઇક્વલ ટુ ગમનીય, પુલ્લિંગમાં ગમનીય, સ્ત્રીલિંગમાં ગમનીયા, નપુંસકલિંગમાં ગમનીયમ. નંબર 5 દા પ્લસ અનિય ઇઝ ઇક્વલ ટુ દાનીય, પુલ્લિંગમાં દાનીય, સ્ત્રીલિંગમાં દાનીયા, નપુંસકલિંગમાં દાનીયમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ કૃદંત પરિચય પૂર્ણ કરું છું. ધન્યવાદ. અસ્તુ.